આ વર્ષે કેરીની કાગડોરે રાહ જોતા હોય તો તમારી આશા વ્યર્થ જશે। ગુજરાતના વાતાવરણમાં ગત ડિસેમ્બર મહિનાથી એક પછી એક મોટા પલટા આવી રહ્યા છે, જેની અસર પાક પર થઈ રહી છે। જોઈએ આ અહેવાલમાં। ડિસેમ્બર બાદ આવતા હવામાનના પલટાની સૌથી મોટી અસર કેરીના પાક પર થતી હોય છે, ત્યારે આ વર્ષે વાતાવરણના પલટાએ કેરીના પાકને ખેદાન મેદાન કરી દીધા છે, જેનાથી ખેડૂતો પણ ટેન્શનમાં આવી ગયા છે। સામાન્ય રીતે ડિસેમ્બર કે મોડામાં મોડા જાન્યુઆરી મહિના સુધી કેરી પર ફૂલ લાગી જતા હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો અડધ પતી ગયો છે, છતાં કેરી પર ફ્લાવરિંગના કોઈ ઠેકાણા નથી। દક્ષિણ ગુજરાતમાં આવેલી કેરીની અનેક વાડીઓમાં માત્ર 30 થી 40% જ ફ્લાવરિંગ થયું છે। કેરીના પાક માટે ઠંડી જરૂરી છે, પરંતુ આ વર્ષે ઠંડી પડી જ નથી। ડિસેમ્બરથી છેક ફેબ્રુઆરી મહિનો આવી ગયો, પરંતુ ઠંડીના કોઈ ઠેકાણા નથી। ત્યારે દક્ષિણ ગુજરાતમાં આંબાવાડી ધરાવતા ખેડૂતો પર મોટું ટેન્શન આવી ચઢ્યું છે। ડિસેમ્બરની ઠંડીમાં 10 દિવસ હાડથી જવતી ઠંડી પડે ત્યારે કેરી પર ફૂલ લાગતા હોય છે, પરંતુ આ વર્ષે તાપમાન ઘટ્યું જ ન હતું। ત્યારે ખેડૂતોને એમ કે જાન્યુઆરીમાં તો ઠંડી પડશે, પરંતુ જાન્યુઆરીમાં પણ ઠંડી ન પડી। હવે તો ફેબ્રુઆરી મહિનો પણ 10 દિવસમાં પૂરો થઈ જશે, પરંતુ કેરી પર ફૂલ આવવાના કોઈ અણસાર દેખાતા નથી। હાલ ખેડૂતો જણાવી રહ્યા છે કે કેરી પર માત્ર 30 થી 40% ફૂલ લાગ્યા છે, તેથી જો હવે ફેબ્રુઆરી મહિનામાં ઠંડી પડે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। આ ઠંડી કેરી પકવતા ખેડૂતો માટે ફળદાયી સાબિત થઈ શકે છે। આ અસર આખા દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ સહિત સુરત, વલસાડ, વાપી, નવસારીમાં પણ જોવા મળી રહી છે। વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે આ વર્ષે કેરીનો સ્વાદ ફીકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।